દ્રશ્યો તો તમને યાદ જ હશે. એ 12 જૂનના દ્રશ્યો જે અમદાવાદની એક બપોર કાળી સાબિત થઈ ગઈ. 260 જેટલા પરિવારોના આંખમાં આંસુ આવી ગયા. 260 જેટલા લોકોના સપના તૂટી ગયા. આ એ દિવસ છે જે દિવસ હજી પણ કોઈ નહીં ભૂલી શક્યું હોય, કારણ કે આ દિવસ અમદાવાદના કેલેન્ડરમાં એક એવો દિવસ સાબિત થઈ ગયો જેને અનેક પરિવારો છે એના વ્યક્તિઓનો જીવ લઈ લીધો. એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જઈ રહી હતી એ ટૂંક જ સમયમાં બ્લાસ્ટ થઈ ગઈ અને એ બ્લાસ્ટ થતા એમાં જે મુસાફરો હતા, જે મુસાફરી કરી રહ્યા હતા, 260 જેટલા મુસાફરો છે એનું મોત થઈ ગયું. આ દિવસ એવો છે કે કોઈ ભૂલી નહીં શકે. અમદાવાદના રસ્તા ફરી ધમધમવા લાગ્યા છે, અમદાવાદના કેલેન્ડરના પત્તાઓ ફરી ગયા છે, પરંતુ હજી પણ એ દિવસ છે એ બધાને યાદ છે. આ દિવસે બધા જ પરિવારોને તો યાદ જ હશે જેના પરિવારના વ્યક્તિઓ આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. એ વ્યક્તિઓ જેને એના પરિવારે ગુમાવ્યા છે. ક્યાંક કોક માં હજી આજની તારીખે પણ એના દીકરાની રાહ જોઈ રહી હશે અને ક્યાંક કોક નાનું બાળક પ્લેન ઉડતા જોવે ને તો એની માતાને સવાલ કરે છે કે મારા પિતા ક્યારે આવશે. એ પરિવાર હજી પણ એમના પરિવારના યુવાનો છે એની ફોનની રાહ જોવે છે. આ એ 12 જૂન છે જેને આજે 1 વર્ષ પૂર્ણ થાય છે. આજે ફૂલ ચડશે, હાર ચડશે, ફરી એકવાર એ પરિવારો છે એના આંખમાં આંસુ આવશે, ફરી એકવાર એ સુકાઈ ગયેલા આંસુઓ છે એ આંખ ભીની કરશે અને એ યુવાનો છે જેમનો આ ઘટનામાં જીવ ગયો છે એના પરિવારજનો ફરી એકવાર એને યાદ કરશે. આ ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ પરિવારજનો છે એ વળતર નથી માગી રહ્યા છે તો ખાલી એક સચોટ તપાસ. આજે 1 વર્ષ પૂર્ણ થતા બાદ પણ હજી ફાઇનલ રિપોર્ટ સબમિટ નથી થઈ શક્યો. એનું કારણ શું છે? આ ફાઇનલ રિપોર્ટ સબમિટ ક્યારે થશે? એ 17 વર્ષનો યુવાન જે અમદાવાદ આવ્યો તો એની આંખમાં આ દુર્ઘટના છે એ સમાઈ ગઈ છે. એ સાક્ષી આર્યન છે, એનું નિવેદન આજે અમારી ગુજરાત તકની ટીમે લીધું છે. શું કહી રહ્યો છે આર્યન? આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ હજી પણ એની આંખ બંધ થાય તો એ દુર્ઘટના છે એની આંખમાં દેખાય. એ આર્યન શું કહી રહ્યો છે સાંભળીએ. મારું નામ આચાર્ય આર્યન કુમાર મગનભાઈ છે. હું ખાનપુરનો રહેવાસી છું ને આજથી 1 વર્ષ પહેલાં મેં અમદાવાદ ગયો હતો અને ત્યાં નીચે વિમાન જતો હતો એટલે મેં વિડીયો ઉતાર્યો હતો. ત્યાં વિમાન બ્લાસ્ટ થઈ ગયું હતું અને બધા દોડાદોડ કરતા હતા ને એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને આ પાછળ એવું ઘટના પાછી બને નહીં એવું ઘટના એવી ના બને હું પ્રાર્થના કરું છું. આપણે સાંભળ્યા એ સાક્ષીને જેમણે આ પ્લેન ક્રેશનો વિડીયો વાયરલ કરી દીધો હતો અને એ સાક્ષી છે જેને આ પ્લેન ક્રેશ થતા જોયું પણ છે. આ યુવાનની આંખોમાં એ દ્રશ્યો છે એ કેદ થઈ ગયા છે અને કદાચ હજી પણ જો એની આંખો બંધ થતી હશે તો એની આંખમાં આ દ્રશ્યો સામે આવી જતા હશે. આટલા ભયાનક દ્રશ્યો જેમાં 260 લાશોના ઢેર આપણે જોયા અને એ લોકો જે હજી ભણી રહ્યા હતા, જેના સપના MBBS થવાના હતા, મેડિકલ કોલેજની સાથે આ પ્લેન અથડાયું છે અને ત્યાં ભણતા 19 વિદ્યાર્થીઓ છે એમનું પણ મોત થયું છે. એ વિદ્યાર્થીઓ જે ડોક્ટર બનવાના સપના જોવે છે, જેના માતા પિતા રાહ જોતા હશે કે મારો દીકરો કે મારી દીકરી ડોક્ટર બની પાછી આવશે કે પાછો આવશે, એની રાહ હજી પણ એ પરિવાર જોઈ રહ્યું છે. પરંતુ એ પરિવાર હવે ખાલી રાહ જ જોઈ શકશે,
કારણ કે એ દીકરાઓ એ દીકરીઓ જે જ્યાં ભણવા ગયા હતા એમનું પણ આ ઘટનામાં 19 વિદ્યાર્થીઓ એ પ્લેન ક્રેશમાં બચેલો એક સિંગલ યુવાન એ હજી પણ સવાલોના જવાબ માંગી રહ્યું છે. એ હજી પણ એ ડિપ્રેશનમાંથી બહાર નથી આવી શક્યો પૂર્ણ રીતે, કારણ કે એ દુર્ઘટનામાં એને એના ભાઈને ગુમાવ્યો તો. એક બાજુ એ બચી બહાર આવે છે, સારવાર લે છે, બીજા જ દિવસે એના ભાઈની અંતિમ ક્રિયા છે એ પૂર્ણ કરે છે. એ યુવાનની હાલત આપણે બધાએ જોઈ છે, પરંતુ 1 વર્ષ બાદ હજી પણ એ એક જ વસ્તુ માગી રહ્યો છે કે આ ઘટનાની સચોટ તપાસ થાય. એને જે દુર્ઘટનામાં એના ભાઈને ખોયો છે એ દુર્ઘટનાનું સચોટ કારણ શું છે? બ્લેક બોક્સ લઈ લ્યો, ફ્યુલ લઈ લ્યો, આ બધા જ જે કારણો છે એની ઉપર સચોટ તપાસ થાય. અને હજી પણ 1 વર્ષ બાદ ફાઇનલ રિપોર્ટ સબમિટ નથી થયો તો એ ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે. અને એની રાહ આ બધા જ પરિવારજનો જેને એના દીકરા, જેને એમનો બાપ, જેને એમની માં, જેને એમની દીકરી ખોયા છે એ બધા રાહ જોઈ રહ્યા છે. વળતરની માંગણી નથી, તપાસની માંગણી છે, ફાઇનલ રિપોર્ટ્સની માંગણી છે. હવે ક્યારે સબમિટ થશે, એ ક્યારે જાહેર થશે એ તો ખબર નહીં, પરંતુ લોકોની માંગ છે જે પૂર્ણ ક્યારે થશે એ પણ ખબર નહીં. આજનો દિવસ એ 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશ ની દુર્ઘટના ને 1 વર્ષ પૂર્ણ થાય છે. આ બધા જ યુવાનો જેમનો જીવ એમાં ગયો હતો એને શ્રદ્ધાંજલિ રૂપે આ વિડીયો એમના પરિવાર ને નિમિત્તે જે દુખી હાલ એમની આંખોમાં આંસુ છે એમને યાદ કરતો આ વિડીયો. તમારું શું માનવું છે? તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં કરજો. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. બાકી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ